જોડ નહીં જેની જગમાં. એલી જીજ્ઞા કા કોઈ દી નહીં ને આજે આ નવા ઓસાડ નવા તોરણ શું છે આ બધું? એ તો બા આજ મારો ભાઈ આવવાનો છે ને એટલે. લે તાર ભાઈ નવી નવાઈનો આવવાનો છે? કેમ નવી નવાઈનો આવવાનો છે એટલે? મારો ભાઈ આવવાનો છે મારો. તો તારા ભાઈ પર કાંઈ હીરા મોતી ટાંગ્યા છે? અને આ બધી સાજ સજાવટ શું છે આ બધું? પહેલા તો કીધું કે મારો ભાઈ આવવાનો છે અને હા હીરા મોતીની તો વાત ક્યાં કરો. મારો ભાઈ તો રૂપનો અંબાર છે, મારો વીરો રૂપનો અંબાર. અને હા બા હા તમને ખબર છે જેણે હારા કર્મો કર્યા હોય ને એની ઘરે મારા ભાઈના પગલાં પડે. એટલી બસ હો. આમ હું તને કહું કે વાર તહેવારે આ કંઈક નવા ઓસાડ નાખ, તોરણ બાંધ, સાથિયા પૂર, ત્યારે તો તારી અક્કલ નથી ચાલતી. અને તારો ભાઈ હું નવી નવાઈનો આવવાનો છે કે આ બધી સાજ સજાવટ કરી તે? એ તમને ખબર ના પડે, આપણે ગરીબ રહ્યા ને એટલે. મારો ભાઈ છે ને રૂપિયાવાળો છે, રૂપિયાવાળો. એટલે જેના કરમ હારા હોય ને, જેના નસીબ હારા હોય ને એની જ ઘર મારો ભાઈ આવે. એટલે કોઈક માણા આવવાનું હોય, મહેમાન આવવાનું હોય તો એમાં ગરીબ ને પૈસાદાર ને ક્યાંથી આવ્યા? મન તો બધાયના હરખા હોય ને. એ તમને ખબર નહીં પડે એટલે તમારે ભજામારી કરીને મારે કાંઈ ફાયદો નથી. જેને ખબર પડતી હોય ને કે રૂપિયાવાળા માણા શું કહેવાય. અને હું તો સાચું કહું ને બા, તમે ગયા જન્મમાં કંઈક બહુ સારા પુણ્ય કર્યા છે એટલે તમારા દીકરાનું મારી હારે થયું અને તમને આવું અમીર રૂપિયાવાળું ખોયડું મળ્યું. કાંઈ નહીં હો, એ બધું અમીર ને ગરીબ ને કાંઈ ન હોય. પણ આ તારો ભાઈ પૈસાવાળો છે ને એટલે એ આવવાનો છે ને, આ એનો પાવર છે તને. બાકી માણાના મન તો હરખા જ હોય. ભાવથી બોલાવો ને એટલે બધી અમીરાય જ હોય. ના રે ના, મને તો રૂપિયાનો જરાય પાવર નથી. જો રૂપિયાનો પાવર હોત તો હું થોડી કઈ આ ઘરમાં પરણીને આવું, તો થોડી આ ઘરમાં હું લગ્ન કરું. મને દેખાય છે હો, મને દેખાય છે તારો પાવર. હોશિયારી કરતી જ નહીં. આ તારા બોલ જો, તારો ભાઈ આવવાનો છે એ જો. આ બે દીથી વાતાવરણ હાવ ટાઢું થઈ ગયું ત્યાં એની ઉધર આવે છે. બાકી કાંઈ નહોતું મને. કાંઈ વાંધો નહીં, મારો ભાઈ આવવાનો છે ને મોટી ગાડી લઈને આવી છે, 4 પૈડા વાળી. મારા ભાઈને કે તમને એમાં બેહાડીને શહેરમાં હારા દવાખાને લઈ જાવ. મારે ક્યાંય નથી જવું હો. મારું ગાડું સારું છે. મારે ક્યાંક જવું હશે ને બતાવવા તો હું ગાડામાં વહી જઈશ. 5 કલાકે પૂછો ગાડામાં જાઓ ને તો, અને મારો ભાઈ 5 મિનિટમાં પુગાડી દે એની ગાડીમાં. પણ મારે શહેરમાં જવું જ નથી. તારું શહેર તને મુબારક. મને તો મારું આ ઘર ને મારું ખોરડું ને અમારા ખેતર વાલા છે. એ વાત એ હાસી બા, એના માટે ગાડીમાં બેહવા માટે હિંમત જોઈએ. બસ હો, હિંમતવાળીની થામાં. રસ્તામાં કાંઈ અથડાઈ જાય ને તો કંઈ કેટલાયને લેતો જાય તારો ભાઈ. બસ મારા ભાઈને આવડે છે હો ગાડી કેમ હલાવી નહીં. આજકાલનો નહીં, પહેલાથી હલાવે છે. એટલે છે ને મારા ભાઈ માટે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. અને જો હા મારો ભાઈ આવ્યો ને એટલે પ્રેમથી આવો, બેહો, જય શ્રી કૃષ્ણ કરજો. અને આ તમારા ગામડિયાના વેડા છે ને એ તો હાવ બંધ કરી દેજો હો. એ બધા દેખાડા કરતા મને નહીં આવડે હો. હું તો જેવી છે ને એવી જ રહીશ. એ તારા ભાઈને તારે કેમ હાસવો ને એ તું જાણે. બાકી હું કાંઈ કરવાની નથી, કહી દઉં છું. અને હા ઓલા રૂમમાં કાસુ બધા ડબરા પડ્યા જ નહીં, કાઢી દેજો. મારા ભાઈ હાટુ મારે હલવો બનાવો ચોખા ઘીનો. કા તારો ભાઈ શહેરમાં કાંઈ ખાતો પીતો નથી? અહીંયા આવીને જ કાજુ બદામ ખાય. એમાં એવું છે કે શહેરમાં ચોખ્ખું ઘી ના મળે ને એટલે જો આ પાઇપ રાખે ને પેટમાં, પછી આ ઉધરહું આવે, પછી કેવું માંદા પડ્યા. એટલે જ કહો પેટમાં પાપ ન રખાય, પાપ ખુલ્લું દિલથી રહેવાય. સારું, આ ગયા મહિને તને તાવ આવ્યો તો ને 5 દી પડી હતી એનું હું? એ તો મારા ભાઈને કેવડાયું નતું. બિચારો મારો ભાઈ છે ને ઉપાધિ કર્યા કરે, ચિંતા કર્યા કરે મારી, કે મારી બેન માંદી હશે, એને હું થયું હશે, હું નહીં ખાઈ પી કાંઈ ન કરે. એટલે મેં મારા ભાઈને ન કેવડાવ્યું. બાકી મારા ભાઈને કેવડાવ્યું તો ડોક્ટરને ઘરે લાવત ઘેરે. કાંઈ તારો ભાઈ એમ આવે એમ નથી. આજે તો કોણ જાણે કેમ ટપકવાનો છે એટલે આ બધા નાટક તું કરસ. તમારું કામ કરો જાઓ. હા, હું મારું કામ જ કરું છું. અને જો આ બગાડે નહીં હો, પાછા ધોવા. અરે મારો ભાઈ 10 લઈ આવી છે, આવા બગડી જાહે ને તો એક ફોન ઉપર. આ તમે બધાય અહીંયા ગામડામાં આવ્યા ને મારી પાસે, બહુ સારું કર્યું. આ મને કેટલું ગમ્યું તમને ખબર છે? અહીંયા ગામડામાં છે ને અમારે તો વાડીઓમાં છે ને મજા હોય, અને શહેરમાંથી કોઈક મહેમાન આવે ને તો અમને જલસો પડી જાય. તો અહીંયા એક દિનો અમને આરામ હોય. બાકી તો છે ને આ વાડીથી ઘર ને ઘરથી વાડી નવરાજ ન થાય. આમ તો આ તમારા ગામડામાં છે ને વાતાવરણ બહુ સારું,
પણ જો તમારે ઝાકમઝોળ જોવું હોય ને તો તમારે સિટીમાં આવવું પડે. અરે સિટીમાં શું હોય મોટા ભાઈ આમાં? તમે ગામડામાં પડ્યા એટલે તમને એમ લાગે કે સિટીમાં શું હોય. તમે સિટીમાં આવો ને તો તમને ખબર પડે કે સિટી શું કહેવાય. અરે મોટા ભાઈ સિટીની તો વાત અલગ છે, હું જાણું છું, પણ અહીં તમે ગામડામાં શું કામ આવ્યા? ગામડાની મોજ માણો. ગારો વીખવાના બીજું આમાં હોય અરે આ ગામડામાં. જીબી ની લાઈટ તો જો એક વરસાદ આવે ને 8 કલાક બંધ, બીજે દિવસે રાત તો? ફોન કરો તો વ્યસ્ત આવે, અ- અને ત્યાં તો 1 મિનિટે જાય ને તો સામેથી ફોન આવે. સિટીમાં ખાવા પીવાનું સારું મળે. ભાભી તમે છે ને અહીંયા 3-4 દિવસ રોકાવ, પછી એમ કેજો ગામડાની મોજ આવે છે કે નથી આવતી એમ. અને આ તમે જે લાઇટની વાત કરો છો ને બેન, એ લાઇટ જાય ને પછી જે દીવાના અંજવાળે જે ખાઈ ને અને એ જે મજા આવે ને એ તમારા સિટીમાં ઓલું હોટલમાં કે ને રાતે ખાવા જાય, શું કહેવાય? કેન્ડલ લાઇટ ડિનર જેવી મોજ આવે અમને. અને આ હુકું વાતાવરણ, ટાઢી ટાઢી હવા, વગર એસી ની હો, નહીં બિલ ભરવા કે કાંઈ ઉપાધિ નહીં ગામડામાં. અને આ છોકરાઓને તો છે ને વાડીએ એવી મજા પડી જશે ને, હું લઈ જઈશ હો વાડીએ, આવું છે ને? તમે પેલા 8 દી ને શહેરમાં આવીને રોકાઈને જોવો તો ખરા કેવી મજા આવે, પછી ગામડાના વખાણ કરજો. અરે દાદા, અરે શહેરમાં આવીને તો અમને તો ત્યાં છે ને બધું હાકડું લાગે. અરે મુંજારો જ થાય. એટલે ગામડામાં તો છે ને જે મજા છે ને એ સિટીમાં અમને આવે જ નહીં. મહેન્દ્રભાઈ એટલે તમને એવું લાગે, બાકી આવો ને રો તો ખબર પડે કેવી મજા આવે અરે છે. છોકરાઓને ત્યાં ફરવા માટે રોજ નવી નવી જગ્યા બને છે, છોકરાઓને સારું એજ્યુકેશન મળે. એજ્યુકેશન મળે. આયા હું તમને ગામડામાં મળે, એ તો તમે ગામડામાં પીડ્યા એટલે તમને એવું લાગે. ના ભાઈ, ગામડાનું શુદ્ધ વાતાવરણ મળે છે. જો અહીંયા બીમારી પણ ન હોય. હવે તમે સિટીમાં જોયા છે ને, સિટીમાં જે લોકો લે છે ને એને કેન્સર થાય છે, ડાયાબિટીસ થાય છે, ટીબી થાય છે. કેટલો ફરક સિટી અને ગામડામાં. અને તમે ચિંતનભાઈ એક ધારા કયો છો, હેર આ 4-5 વર્ષ પેલા ઓલો શું બીમારી કોરોના આવી હતી તો બધાને કોણે હાંચવા? ગામડાએ. જો ગામડા જ ન હોત તો બધા જાત ક્યાં? હાલો ઈ મને જવાબ આપો જોઈ, બોલો. તો ગામડા તો પછી ગામડા હારા કે હેર? હાલો જવાબ આપો. એ તો ખાલી કોરોના પૂરતી હતું, આ બાકી છોકરો શહેરે ધારા ને. આ મારો છોકરો હમણાં બીમાર પડ્યો ને તો 10 મિનિટમાં દવાખાને પહોંચ્યા. અહીંયા બિચારો ઓલો બીમાર પડે તો તમારે ત્યાં 2-3 કલાકે તો તમે પહોંચો. અરે મારી બેન, દવાખાને તો ત્યારે જ આવવું પડે જ્યારે બીમાર પડે છોકરા. અને ગામડામાં ઈ વખત તો આવતો જ નહીં કે છોકરું બીમાર પડે. અરે વાગ્યું હોય ને તો આમ કરીને આમ ધૂળનો હાથમાં લઈને આમ સોપડી દઈને વાતો એ તો કરો હારું. મહેન્દ્રભાઈ, તમે એમ છો કાળ ભરખી જો દવાખાને નો લઈ જાવ છોકરાને કે કાળ ભરખી જો. અરે આ ગામડાની ખરેખર હું તમને મજા છે ને એ મજા છે ને તમે સિટી વાળા કોઈ દી નહીં સમજી શકો. અહીંયા છે ને 200 વીઘા જમીન છે અમારે, વાવીને એન મસ્તી ટેસડો મારીએ, રોજ રાતે આય નવા પ્રોગ્રામો કરીએ અને ઈ જ મજા માણવા હેર વાળા અહીં ગામડે આવે છે. કેમ દેખાતો? અરે અશોક આમ કે ગામમાં ભાટકતો હશે, ઈ છે ને રખડું છે ભાઈ, એને ક્યાં તમે યાદ કર્યો હવે? તમારા લોકોને જમવું છે શું ઈ મને કહી દ્યો. બાજરાનો રોટલો અને રીંગણાના ઓળા. હા જો યાદ આવ્યું ને ગામડાનું ભોજન. જો આજ મજા છે ગામડાની. શું જમવું છે? ગાયનું દૂધ. હે? તાજું માખણ ઉતારીને દેજે હો છોકરાઓને. આમ ઓલો કાનુડો ખાતો હતો ને જસોદા મૈયા પાસે, એમ ખાય મોઢા બગાડીને. આજબા વેલા ક્યાં હોઈ ગયા છે? કાંઈ હુતા ન હોય, સમજા? હમણાં બાર આવશે ને એ કે આપણે ખાલી એવું લાગે આપણને હુતા, આપણે હુતા ન હોય. મોટભાઈ, હા આ તમે છે ને આજ વાડીએ જાજો, મારે મેળ નહીં આવે, મારે જવું છે બહાર. બેહો બહાર ક્યાં જવું છે? ભાભી, મારે સોનગઢ જવું છે. કા પણ હું કામ અને વાડીએ કેમ નહીં જાવ? અરે હા, મારા હાળા ની આવવાના છે કે નહીં, એટલે એને આટલું આ મીઠાઈ ને એવું લેવા જવાનું છે, એટલે વાડીએ જવાનો મેળ નહીં આવે. એટલે સોનગઢ જ મળશે, અહીંયા કઈ મળતું નથી ગામમાં. મીઠાઈ લાવવાની શું જરૂર છે? પણ તમારે હાળા આવે તો નોખી નવાઈ ના આવે. ઘરમાં આપણે ગાયું ભેવું છે, ઘી કેટલું થાય, ઘેરે સુરમું બનાવી નાખશું. એ ભાભી, એ વાત થાશી હો તાર ભાભી. સુરમું ને હારે કઢી હોય તો દૂધ મજા પાક જ આવે. કઢી ન હોય, દૂધ પાક હારો લાગે. દૂધ પાક ને એ બધું હોય ને, સુખી ભેણું સુખું દૂધ, એ તાર હાળાએ ખાધું નહીં હોય. હશે ને? એને તો શેષ કેમ? મોટા ભાઈ તમે તે મારી ભાભીની વાતમાં હારે રાખો છો. આ મારો હાળો તમને ખબર છે ને કેટલો રૂપિયા વાળો છે? હે, અહીંયા આવે એટલે એને આમ શોભે એવી મહેમાન ગતિ કરવી પડે, નકર પાછું એને એમ થાય કે મારું અપમાન કર્યું. આ સુરમાન લાડવા ઈ ખાય ના રે ના. અપમાન લાગતું હોય ને તો બહુ ન હોવાય ઘેરે. અહીંયા આપણી ઘરે કહી દેવાય. અને એટલું બધું હોય તો, અને રૂપિયાવાળા તેના ઘરે બેન દીદી છે ખબર તો છે કે આપણું ઘર કેવું છે કેવું નહીં. તો બહુ એટલું બધું એ લોકોને ન માથે રાખવાનું હોય કે અમને કેવો આવકાર દીધો ને કેવો નહીં. કેવી વાત કરો છો ભાભી તમે? હે, ઈ મારો હાળો છે, આ એની બેનનું ઘર છે, આંટો મારવા તો આવે જ ને. હે, અને તમને તો ખબર છે ને
કે મેં આ પ્રેમ લગ્ન કર્યા છે? હે નકર આ મારો હાલો હું અહીં દઈને બેનને એમ વાત કરવામાં. અરે પણ ભલે ને આવતો હવે એ ક્યાં આયા આખી જિંદગી રોકાવાનો છે 2-3 દી રોકાશે ને એ ક્યાં એ કઈ એકત્ર આવે છે હવે આવે 100 મહિને એકવાર તો આ આવે છે તો ભલે ને એને જે ખબર હોય એ ખવારે. એ હું ઈ જ કહું છું, આ બહારનું છે ને બધું પડતર હોય, સારું ન હોય. આ એની કરતાં છે ને ઘેરે ઓન મજાનો દૂધ પાક ને પૂરી ને રવો ને ભજીયા ને સુરમું ને બધું બનાવી નાખ્યું. હવે એ છે ને તારા માવતરે આવે ને કોઈ તારા પિયરમાંથી કોઈ આવે ને ત્યારે તું બનાવ્યા કરજે. અત્યારે જીજ્ઞાએ શું કીધું એ ક્યાં એ પ્રમાણે બનાવી નાખીને એટલે ઘર કાંઈ વાંધો જ ન એ આવે. તો તમને ખબર જ એને શું કીધું હોય એ તો મને કઈ કહેતી જ નથી, પણ મારે તો મારા હાળાનું માન પણ ચાલવું પડે ને. હા તમારા હાળા આવે છે બરાબર, હવે એ હાડા માણા બિચારા એટલે એને કાંઈ ન આવું બધું હાલે, કારણ કે એ તો ખેડૂ માણા અને આમે રહ્યા ગરીબ પાછા. હે અને મારો હાળો પૈસા વાળો એટલે એને ભાઈ એનો શોભ એવી મહેમાન ગતિ મારે કરવી જ પડે. પછી લઈને ખોટું લાગી જાય તો મારે આ હાળા બનાવીને સંબંધ બગડે ને ખોટા. ખોટું લાગે ને તો તમારા હાળાને કહેવાય અવાય જ નહીં, અહીંયા રેવાય ઘેરે. એવી વાત કરો છો ને બેન દીદી સાહેબ ક્યાં જાય? તો વરે એકવાર અવાય ને જે રાંધીને ખવડાવી ખાઈ લેવાય, બહુ એટલા બધા મોટાપણા ન જો આ તો દેખાડવા. ગરીબ ને પૈસાદાર ને એવું બધું કહેશો ને તો હાસો પૈસાદાર કોણ કહેવાય ખબર? જે તમે ગમે આપો એને એમ જ લાગવું જોઈએ. રોટલો આપો ને તો એને એમ જ લાગવું જોઈએ કે આ માટે 32 ભાતના ભોજન છે, એને હાસો પૈસાદાર કહેવાય. કે પૈસાદાર એને ન કહેવાય કે જેની પાસે રૂપિયો વધારે હોય. અરે મોટા ભાઈ ઈ મન નથી કેતો, એને મન નથી કીધું કે તમે આવું લાવજો, પણ મારે કરવું રાખવું પડે ને, નગર પાછી આ જીગુને ખોટું લાગે મારે ઘરવાળીને. બસ તો નથી કીધું તો ડાયા થાવમાં સાના મના વાડીએ વે જાવ, હું બધું આગળ રાંધી નાખી જાઉં. ભાભી કાંઈ કરતા નહીં હો, દોડડા થતા જ નહીં કાંઈ. આ મારો હાળો આવે ને મારે હાંસવો તો પડશે જ ને ભાઈ. જાવા દે ને બીજું હું હવે ના ઈ ક્યાં આવે ઓલીને નથી કાંઈ, આને ઉપાડો છે હઠાળા ને બધું સારું સારું બહારનું લાવીને ખવડાવવા. પણ એવી જીજ્ઞા રાજી રહેતી હોય તો ભલે ને. હા મોટા ભાઈ હું એ જ કહું, નકર પાછું મારે ડખા થાય ને હે એને ખબર પડી હોય કે મારા ભાઈના સુરમુના દૂધ પાક ને એવું ખવડાવ્યું તો કેવું ખરાબ લાગે. હે આ ભાળે નહીં તમે બધું બનાવશો તો અમુક ના એમ ભૂંડા લાગશો, બહારથી લાવીને ખવડાવી દીધું. લ્યો બાયુને બળ પડતું છે રાંધતા એટલે. તો હોન મજાનો દૂધ પાક ઉકાળીને બનાવ્યો હોય તો આમ મોઢે એક વાટકો પીવો તો હાશ થઈ જાય. હા તમને ખબર છે ને તમારી દેરાણીની પાછી હે એનો મગજ તરત સટકી જાય અને એ છે ને આ હવારની આમ રાજીની રેડ થઈ ગઈ, મારો ભાઈ આખું ઘર શણગારમાં મળી છે. હે એટલે એને હરખ જ હોય એટલે મારે આ બધું લાવવું જ પડે. હરખ જ હોય ને, ભાઈ આવતો હોય તો કઈ બેન ને હરખ ન હોય, હરખ જ હોય ને. પાછું આવું લાવી નહીં તો પાછું હરખ છે પાછું. હા તો કાંઈ વાંધો નહીં, આમે 200 વીઘાનો ખાતેદાર છે સમજે ને, આપણે ખાલી 20 વીઘા જમીન છે એમ ગણો ને તો એ મોભાદાર માણા કહેવાય. એમને ગામમાં 5 ગામ એનું નામ છે. હા ખાવ બહારનું લાવી માંદા પડો ને તે કોઈ દવાખાને નહીં જાતા, કહી દઉં તમને. ભાઈ માંદા નહીં પડે ભાઈ, એ મહેમાનને હાંસવા પડે. હવે છે ને તમે ખોટી આ લપ ન કરો અને હું લેતો આવું બરાબર. તમે વાડીને મારી વાટ નહીં તો તમારે જે કરવું કરતા કરે. સારું હા આગળ લઈ આવશે 2 ટકનું ભેગું, પછી ભલે ઘરમાં પડ્યું હળી જાય, કોઈ ખાહે નહીં, બગડી જાય બાટી જાય. કેટલી વાર છે ને ઓલા અશોકભાઈને કીધું કે આ કચરાને ઢગલા ન કરવા, ગમે ત્યાં નાખી દી. પણ તું આ બધા લબાસા ફેરવવાનું બંધ કર. આ માંડ તૈયાર થઈને તું બહાર આવી હતી ત્યાં કામે વળગી ગઈ. આ તને ખબર નથી બેન ની ઘેર જવાનું છે ઈ? મને હંધી ખબર છે, પણ આ જો ને કચરાનો ઢગલો પડ્યો તો મને એમ થયું સાઈડમાં નાખી દઉં. અશોકભાઈ અહીંયા કરી દીધો ઢગલો. હવે ઈ આવીને કરી નાખશે બધું. જો આવ્યો એટલે આ બધા કામ પડ્યા તને ખબર ન પડે. આ મારે બેન ની ઘેર જવાનું છે, મારે ને તાર ભાભીને. બેનની ઘરે જાઉં પણ મને બહુ ભૂખ લાગી છે. અરે ભૂખ લાગી હું આખો દી યાર તું ભૂખ આ કેટલું ખાશો તું દીમાં? અરે ખાઈ લઈ, તમે ખાવા નહોતું મોકલ્યું, આજ સવારે શિરામણ નહોતું મોકલી એટલે હું અહીંયા આવ્યો. મને બહુ ભૂખ અરે લાગી. પણ આમ જો રાતે છે ને આ તારી ભાભી આખો દી કામ કરીને થાકી ગઈ હોય એટલે એને ઊંઘ આવી ગઈ એટલે રહી ગયું. અને સવારે છે ને આજે અમે શિરામણ બનાવ્યું જ નથી કારણ કે બેન ની ઘેર જવાનું હતું ને. આ તાર ભાભી આમ તો જો કેવી સારી તૈયાર થઈ. આ એમાં બધો વખત વયો ગયો. એટલે એક કામ કર, આ તાર ભાભીને પૂછ લે બધું ક્યાં મૂક્યું ઈ. ભાભી મને બહુ પેટમાં બળતરા થાય છે. એ બળતરા ભલે થાતી હોય, આ એક દી નહીં ખાવ ને તો ભગવાન પાસે વયા નહીં જાવ, એક દી ભૂખ્યું રહેવાય. આ આટલા ટાઈમ છે ને તમને રોટલા ઘડીને આપું છું, એવું કઈ લખી નથી દીધું કે હંધુય મારે જ ઢેડા કરવાના. એ બધી વાત થાય છે પણ હાલો મારે ખાવું નથી, પણ મને બેનની ઘરે લઈ જાવ ને. બેનની ઘરે? આ લઘર વઘર જેવા છો તમે, તમને આમાં બેનની ઘરે ક્યાંથી નું લઈ જાવ? મેં કીધું એનું મોઢું નથી જોયું એટલે. એ તો એમ કરો, તમારે મોઢું જોવું છે ને? હે અમારે લગ્નનો આલ્બમ પડ્યો છે ને એમાં જોઈ લેજો બેનનું મોઢું. જો એને સન મારું બહુ છે, તો એ અહીંયા હતા ને તો મને બહુ હાસવતા. તો બેન છે ને એના આલ્બમમાં છે ને તમારું મોઢું જોઈ લે છે ને હું હારા હમાસાર આપી દે કે અશોકભાઈ મજામાં છે ને ખાઈ પીને ટેસડા કરે છે. હા એને સમજાવવાનું મારા ભાભીને વળી આમ જો ને આવું છે
નનકા મારી વાત ધ્યાનથી સાંભળ. જો મારે તને લઈ જવામાં કાંઈ વાંધો નથી, પણ આ તાર ભાભી કહે ને તો હું લઈ જાઉં. ભાભી લઈ જવાનું વળી. તમને કીધું ને એક વખત સમજાતું નથી. આ તમને હાચવીએ છીએ ને એ બહુ થઈ ગયું. બાકી છે ને ધક્કો મારીને કાઢી મૂકું. પણ હું વાડીએ ને વાડીએ તો રહું છું. તો વાડીએ જ પૈડા રહ્યો ને આયા ઘરે હું કામે ગુડાવશો? તમને કોઈને તેડવા મોકલા તા અમે? પણ કાલનું ખાધું નથી ને એટલે આવ્યો. તો છે ને હાથે રાંધતા આવડે છે? 2 રોટલા ટીપી નાખજો. મને નથી આવડતું એટલે જ ને, નકર તો હું આ બસુ દાદા ન્યા જઈને લોટ નો લઈ આવું. એ તો છે ને ભૂખા મરજો. સમજાતું નથી એક વખત કીધું એમાં મગજ હાવ પકવી દીધું મારું. અરે આપણે છે ને 2 વીઘાના ખાતેદાર છીએ, આપણા ઘરમાં એવું બધું પડ્યું જ હોય. આ કટુક બટુક કરી લેવાય, પેટ ભરાઈ જાય. એમાં અહીંયા તારી ભાભી નો કહેવાનું હોય ભૂખ લાગી ને આવું ને તેવું ને બધું. આ ગામમાં દુકાનો ઓછી મયરી છે, લઈ આવાય ને જઈને પડીકા. આપણા માવતર નથી તો હું તમને બેને મારા માવતર સમજો છું. હા પણ ભેગું વયું જોવાય ને. હમ નતા દીધા કે આયા પૈડા રહ્યો એમ. આમ જો ઓલા કાળા કાકાની દુકાને જઈને આમ જો 100 ગ્રામ ગાંઠિયા લઈ લેજે, પેટ ભરાઈ જાય. મારું નામ દઈ દેજે, તું તાર પૈસા નહીં માંગે. પણ મારા પાસે પૈસા નહીં માંગે એમ. નહીં માંગે. પમદી મેં માંગ્યું તું ને તો એમ કીધું આ કોઈ દી આવતી નો નહીં. અને મારા પાસે પૈસા હતા ને બધા મારી ભાભીએ લઈ લીધા. હા તો નો જાતા. ઓલું છે ને રોટલો ટાઢો પડ્યો છે બટકું, ખાઈ લેજો, રોડવી લેજો એમાં. કાંઈ નહીં, ખાલી બેનની ઘરે જ લઈ જાવ. આમ જો અશોક, આ તાર બેનની ઘેર આંટો મારવા જવું છે ને, હા તો આપણે 2 ભાઈ છે ને પછી ક્યારેક આંટો મારી આવશું. પણ તું છે ને અત્યારે જા, આ અમારે છે ને મોડું થાય છે, તારે અત્યારે હારે ન થવું. આમ જો તારા ભાભી નકામી 2 શબ્દ વધારે કહે ને એની કરતાં તું સમજીને વયો જા. હું તને પછી લઈ જાય, તું તારે જા બસ. હા એમ. કેના જેવો પાઈકો છે ને કઈ ખબર નથી પડતી. અને તમે બુદ્ધિ વગરના મયરા છો. આને બેનની ઘરે લઈ જાત તો ન્યા જઈને એને બેનને કહી ન દેત કે આ મને ભાઈ ને ભાભી હાસવતા નથી એમ. એ વાત તારી હાચી હો. અક્કલ મઠાવને બુદ્ધિ જ ન આવી પૈણા તોય. હા પાછા માથામાં ખંજોરા બે. સારું છું, મેં તો એને ખાલી વદાડ જ કર્યો. તમારે છે ને કઈ બોલવાનું જ નહીં. હું જેમ કહું ને એમ જ કરવાનું. અને ન્યા છે ને દોઢા થતા નહીં હો. હારું હાલ, હવે મોડું થાય છે બાપા. હાલો આમ ગુડા, રસ્તો આમ નથી આમ છે. આવડું મોટું કેમ માં લઈ જાવ જીગો? એ જીગના ભાઈ નો આવે ને બળેતરા મારે. એ જીગના, એ ભગવાન, બોલો. આ થડિયું લેવા લાગ ને આજે કાપવું જોઈએ મારે બળતર કણવા સુલાના. તમે નથી ઉપાડી શકતા? નથી પડતો એટલે તને બોલાવી છે. તમારથી ન ઉપડે તો મારાથી ઉપડે. તમે 80 કિલોના છો, હું 60 કિલોની છું, તો મારથી ઉપડતો તો એટલે જ તારથી ઉપડે. તું ઉપાડ લે. આમ તાર જેટલા હતા ને એટલા વજન વાળા તે ત્યાંથી ડબલ ઉપાડ લેતા માથે ભારા. જો ભાભી, મેં છે ને મારા ભાઈને કાંઈ કામ નથી કર્યું, એકડીના 2 કટકાઈ નથી કર્યા, એટલે મને આવું કાંઈ ન આવડે. હું શીખવાડું છું ને, જો લે હાલ. મારે નથી શીખડાવું. મારે સુધી કામ કરવું હોય છે ને તેથી મારા ભાઈ કામ વાળી મોકલી દે મારી પાસે. આ તાર ભાઈ ની આવે છે માં એટલે બધી ફૂલા કે કાં સેડીશો? લે, હું ક્યાં ફૂલે કે સઈડીશો? મારો ભાઈ આવે તો આવે છે. અને મારા દેર ને કા બધું બહાર લેવા મોકલું, મીઠાઈ ને વીઠાઈ ને બધું. આ ઘરમાં આપણે ગાય ભેહું ઓછી છે, કેટલું દૂધ ભર્યું છે, ઘરે બધું બનાવી નાખત ને. એમાં એવું છે ભાભી, મારો લાડક વાયો ભાઈ આવે છે, મારો એક ને એક મારો માડી જાયો વીરો આવે છે એટલે. હા, તારો ભાઈ તો જાણે આમ દિલ્હીનો રાજા નો હોય ને જેમ. તમને ખબર નથી, મારો ભાઈ રાજા નહીં મહારાજા છે, મહારાજા. એની તોલે તો કોઈ ન આવે. હા, તમને ખબર છે, તમે કોઈ દી રૂપિયા નહીં ભર્યા હોય ને તમારી હાથ પેઢી સુધી એટલા રૂપિયા છે મારા ભાઈ પાસે. તો હારું ને કેવાય ને તાર ભાઈ ને એક તને બંગલો લઈ દે. તમે મારા મોઢાની વાત લઈ લીધી. મારા ભાઈ તો કહે જ છે, બેન તું અહીં શહેરમાં આવતી રહે, તને જેવું જોઈએ ને હું મકાન લઈ દઉં. પણ આ તમારા દેર એ માનતા નથી. એ એમ કહેશ કે હું નો શહેરમાં રહેવા જાઉં. કોઈ દી ભાડું હોય શેર તો શેરમાં રહેવા જાય ને. એ અમે બહુ ભાડું, અમાર જોવું નથી હેરના હેઢા કેવા છે, બરાબર છે? મારા ગામડાના હેઢા બહુ સારા છે. એ તો સારું છે, મારો દેર ઘણોય નથી ફસાતો, તાર તો ઘણોય ફસાવો છે. પણ મારો દેર એકનો બે થાય જ નહીં. મને ખબર હોય ને, મેં મોટો કર્યો મારા દેરને. એવું છે? તો તમે તમારા દેરને મોટો કર્યો અને શહેરમાં તમે બહુ બધું ભાડ્યું ને, દેખાય છે મને. તો તોય હું લેવા એવા લુગડા પહેરસ? પહેરને હાડલા. એમાં એવું છે કે હું તમારા દેરને પ્રેમ કરીને આવી ને એને એટલે જેમ ગમે ને એવી રીતે હું રહું છું, એટલે હું આવા કપડાં પહેરું છું. ઈ તો વાત છે. દેર કોનો? મારો. મર્યાદા કોની? અમારા ખોવડાની. ઘરવાળો કોનો? મારો. પ્રેમ કોની હારે કર્યો? મારી હારે. એ કારે જ હોય કે બધા હારે ન હોય? નક્કી ના હોય ગામડાના માણસોનું.
ગામડાના માણસો જેવા હોય ને એવા શેરના ન હોય. શેરના દહ ફેરવતા હોય અને અમારા ગામડાનો એકને જ પકડીને બે એને બધા જલસા કરાવે ને હિંડોળે હિસકાવે. તું તાર ઉપાધિ કઈમાં તારી સિવાય ઈ ક્યાંય નહીં જાય. એ તો હું પ્રેમ જ એટલો આપું છું. હે ભાભી, આ તમને ને બાને હંધાઈ ને બળતરા કે નહીં હાલે છે? હા, હું રૂપિયાવાળા મા બાપની દીકરી છું એટલે મારો ભાઈ રૂપિયાવાળો છે, 400 વીઘાનો ખાતેદાર છે, એની બળતરા હાલે તમને? અરે ભલે ને જો અમારે શું છે, આ તો નોખી નવાઈ ને મને તો એવું લાગે તાર ભાઈ આવે જેવી હતી ભાઈ આવે તે આખું ઘર હારું કરે. જો મારો ભાઈ આવે ને ત્યારે કોઈ બોલવાની જરૂર નથી હો, ખોટી હોશિયારી કરવાની. હા, આ મારા ભાઈનું બોલો નહીં, બોલો બીજી વખત મારા ભાઈનું બોલતા નહીં. અને મારો ભાઈ આવે ને તેનું સ્વાગત કરજો. આ ચા પાણી નાસ્તા મીઠાઈ હંધુય આપજો, એને આબરૂ ન કાઢતા. જેવા સોવો ને એવા વર્તાઈ ન જાતા. તો પેલા ખબર નહોતી મારા દેર ને મોય આવી તો ઈ પ્રેમ કર્યો ને કઉસ તો ખરી. એટલે પ્રેમ શાંતિ રાખો ને. આ પ્રેમ કરીને આવી છું ને એમ વરદી માં હું તમારા દેર ને અહીંથી લઈને વહી જાય મારા ભાઈ. સોઈ સી કોણ લઈને જાય? એ તો મોય આવી ને બધું સહન કરવું પડે ને જેમ કે એમ કરવું પડે ને. તારા ભાઈના સ્વાગતમાં અમે હું લેવા ઉભા રહી? અમે કઈ નોકર નથી. તારા ભાઈ અમને પગાર નથી આપતો. અરે પગાર આપતો હોય તોય ન રહી. બળતરા થાય. તમારું નીસું દેખાય ને એટલે તમે ક્યાંથી ઉભા રહ્યો મારા ભાઈના સ્વાગત? કાંઈ વાંધો નહીં. મારા ભાઈ આવે ને તમે હંધાઈ વહી જશો તમ તારા ઘરમાંથી. મારો ભાઈ 8 દી રોકાવાનો. કેટલા દી? 8 દી. 8 દી સુધી તમે બધા ખેતર વહી જશો, ઘેરે કોઈ ગુડાતાય નહીં. હું લેવા જાય ઘર અમારું મૂકીને જાય એમ જાવું જાય તાર ભાઈ નકર કાંઈ નહીં. તું વહી જાજે. પેલા કીધું તું મારા ભાઈ નું કઈ બોલતા નહીં. હા, બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. આ આંગળી છે ને હેઠે રાખવાની. મારા દેર ને જો આ વાતની ખબર પડશે ને તો તારું મોઢું છે ને આ લાલ થઈ જાય, ધોળું દેખાય ને એટલું. તમારા દેર ને સાવ ને કહી દો નહીં કે તમારા દેર થી બીતી નથી. ધણી તો મારો ને, હું જેમ નસું ને એમ જ નાચશે. એ તો મને આવડે એને કેમ ફોલાવો ને. એટલે પાવર કરો છો, કાંઈ વાંધો નહીં. તું તાર પાવર કર અને જેટલો હમાય એટલો કર, ભરી ભરીને કર. પછી કેટલાક દી કાલ હવાર તારે મારી જરૂર પડશે. કાલ હવાર છોકરા સયા થાય કોણ હાસવશે? ભાઈ નહીં આવે. મારા ભાઈ કામ વાળી રાખી દે. હા, ભાઈ નહીં આવે. મારા ભાઈ પાસે એટલા રૂપિયા છે ને કે ધારે ને તો 10 કામ વાળી મોકલી શકે. 10 કામ વાળી. હા, તે રાખો 10 કામ વાળીયું ને રાખો રાખો. જોઈ છે અમે, અમારે આરામ મળે. તો ખરી કેવી બળતરા હાલે. શું કરે મારી બેનડી? મારો ભાઈ આવ્યો. મારા વીરા, હું તને યાદ કરતી હતી. ખમ્મા મારા વીરા. ભાભી હારું? પેલા ભાઈને યાદ કરવાનો પછી ભાભીને નહીં. તો હું પેલા યાદ કરું પણ મારા માટે છે ને મારો ભાઈ પેલા. બેહવાનું નહીં કે? અરે બેહો બેહો. એટલે એ મહેન્દ્ર, જય શ્રી કૃષ્ણ બા. હું જય શ્રી કૃષ્ણ. પણ મહેન્દ્ર, તું મને ઈ કે તું કોઈ મોટો રાજા મહારાજા છે? કાં બા તમે આવું બોલો છો? હું આવું બોલો છો? આ તું અહીં આવવાનો હતો તો આ તારી બેને તો જે કાંઈ ઉપાડો લીધો છે એન પટારામાંથી સાંકળા ને તોરણ ને સાદરું ને કાઢી કાઢીને પાથરી અને આ જો બધું અહીંયા રહી ગયું છે. લે, આવું તે કાંઈ હોતું હશે? તું મને ઈ કે તું છે હું? તારી પાસે હું 2 પૈસા થઈ ગયા કે આ તો હરક પદુડી થઈ ગઈ? અને આ જો ને એણે પોતાની સજાવટ કરી છે અને પાછું મને કહે છે કે મારો ભાઈ આવે ને તો તમે પાછા આવા ગામડિયા વેડા ન કરતા. સોવો બા, તમે છે ને મારા ભાઈનું હળહળતું અપમાન કરો છો હો. એ અપમાન હું ક્યારેય સહન નહીં કરું. હોકાત માર્યો તમે તમારી. અપમાન નથી કરતી, જે હાચું છે ને ઈ કહું છું. અને પાછી હું જ્યારે વારે તહેવારે એમ કહું સાંકળા ને સાદર ને ઓસાડ ને પાથરિયા તો કે કાંઈ પાથરવા નથી. તો ભાઈ તારો કયો એવો મોટો હીરા મોતી ટાંગેલો છે? અરે રાજા મહારાજા છે મારો ભાઈ. આ તમારા કુટુંબમાં કોઈ રૂપિયા જોયા નહીં હોય ને એટલા રૂપિયા છે પથારી કરીને આરોટે મારો ભાઈ રૂપિયા નહીં. જવો મહેન્દ્રભાઈ, આવો પાવર કરે, આવો પાવર અહીં કરાય ને તમે જ કહેજો. હું તો પેલાય કહેતી હતી કે બેનની ઘરે નથી જાવું. આ લોકોને છે ને કઈ ખબર જ નથી પડતી. વાત કરવાની પણ ભાન નથી પડતી. અને તું કઈ વાત કરેસ? તારી વાતમાં તો જો હળહળ તો અભિમાન છે, બીજું કાંઈ નથી. ભાભી સમજુ હોય ને એને સમજાવાય. આ તો બધા આગળ સમજુ છે બુદ્ધિ વગર ના છે, ગરીબડાઓ ભિખારીઓ. પેલા બુદ્ધિ વગર ના છે, ભિખારી છે. તમાર બેન ને પૌણાવી હું લેવાને ને પ્રેમ લગન કર્યા માર દેરારે. પેલા ના પાડવી હતી ને અમે એટલે જ પૌણાવી કે મારી બેને પ્રેમ કર્યો હતો અને મારી બેનના તમામ સપના હું પૂરા કરું છું. એટલે એને મારી બેનને છે ને રોવડાવવા નહોતો માંગતો. એટલે બધા એક ખેતરના મૂળા છે ને કાઈ કહેવા જેવું નથી. તો હું કામ કયો છો? તમને કોણ કહે કે તમે અમારી ભેજામારી કરો, જીપાજોડી કરો? અને હા, તમને કોઈ પૈણી નથી આવી, હું મારા ધણીને પૈણીને આવી છું. તમને લોકોને બોલાવવા મને ગમતાય નથી. હા, અને તું શું કરસ?
આ લ્યો તમે કયો ને પૈસાવાળાના સંસ્કાર છે આ તમારા ત્રણેયના. સંસ્કાર. એના કરતા તો અમે હારા. ભલે અમે ગામડ ગીલા છીએ પણ અમારા સંસ્કાર હારા. જોયા ને સંસ્કાર, ઘરે આવેલા મહેમાનને જાકારો આપે, અપમાન કરે, એવા તો સંસ્કાર છે તમારા. હા મારી બેન એકદમ હાચું કહે છે. આ જોઈ લીધા તમારા સંસ્કાર. આ 80 વર્ષની ઉંમરે તે તમે હળહળતું અપમાન કરો છો એક બેનની સામે એના ભાઈનું. અમે એમ હતું કે તમને વાત કરશું, તમે તમારી બેનને સમજાવશો, પણ તમે તો એના માથાના નીકળ્યા. આમ જો. અમુકના ઈ પોતે પૈસાનો પાવર કરે છે. અમારી બેનનો વાંક હોય ને તો અમે સમજાવીએ. આમ જોવો ભાભી, મારી વાત સાંભળો. એમાં એવું છે, ઈ તો છે ને આ બેયના ભાઈઓ ભિખારી જેવા છે ને, એટલે બળતરા હાલે આપણાથી બળતરા. એ હારું, અમારા ભાઈઓ ભલે ભિખારી જેવા છે પણ સંસ્કાર તો હારા છે. તમારા તો છે ને તમે જેવા છો ને એવા દેખાઈ જાવ છો. તમે સોય પૈસા તો છે પણ હાવ ગરીબ ને ભિખારી ભૂખડ છો, ભૂખડ ઈ તમે. તમે અમે નહીં, આમ જોવો તમારા ખોયડા ને અમારા બાપના ઘરના ખોયડા. ખોયડાને હું કરવાના? એ મહેલમાં રહેતા હોય ને ઈ ભિખારી હોય. હવે છે અને ને અમે ભલે ગરીબ અમારે છીએ. અહીંયા ઊભું જ નથી. હાલો હવે હું આટલું અપમાન થઈ ગયું છે, હવે અહીંયા હું ઊભવાનો મતલબ છે કોઈ? હાલો તમારા સંસ્કારના બટકા ભરજો. એ જાઓ જાઓ જાઓ. થઈ ગઈ તમારા જીવને શાંતિ. મારા ભાઈનું અપમાન કરીને કાઢી મૂકીને હવે જો તમારા બેની હું હાલત કરું છું ને, ઈ એ જા, થોડે જા. દિવસ તારા બતાવું તમને. જા આવે ધોળાજી તારા દેખાડવા વાળી. તું હાલી પેલા નીકળી સુરજ ને છે. ચાંદો તો જો, તારા બતાવવા વાળી આવી. કેવા શબ્દો વાપરે છે લે. હાલ. આ તમે છે ને ઘરમાં ધ્યાન દ્યો જીરીક. પણ હું છે પણ આમ શાંતિથી બોલાતું નથી બોલાતું એટલે તો આવી ઉતાવળે કેવા. આ તમારી માને ને તમારી ભાભીને સમજાવો ને. નથી. પણ હું છે પણ આ તારો ભાઈ આવ્યો હરખથી રહેતીથી એની હાટું બધું લઈ આવ્યો સોનગઢથી, તો તારે હું ઘટે આવે? આ તમને ખબર છે મારો ભાઈ 8 દી રોકાવા આવ્યો હતો. આ તમારા ભાભી અને તમારા બાને લીધે મારો ભાઈ બિચારો 2 કલાકમાં વહી ગયો. બાઈએ હળહળતું અપમાન કર્યું, મારા વીરાનું અપમાન કર્યું. ખબર છે બાપા, બધી ખબર છે, પણ હવે એને શું કેવું મારે? હે અને આમ જો આ તું ભાભી આરે બા સામે છે ને બોલતી ને ડખા ન થાય ઘરમાં, હો એનું ધ્યાન રાખજે. હું કામ ને મારા ભાઈનું અપમાન કર્યું, સહન કરી લો. હવે જોવો ઈ લોકો આરે હું કેવો વ્યવહાર કરું છું નહીં, પ્રેમથી બોલાવું નહીં, ખાવા ન દઉં, ખાવા પાણી હરામ કરી દઉં. એનું તો અરે શાંતિ રાખ, શાંતિ રાખ. હા એવું બધું થયું છે ને તો હું છે ને તારા ભાઈ પાસે જઈને માફી માગી લે, 2 હાથ જોડીને કે ભાઈ તમે ગણીને ગાંઠે ન બાંધતા, પણ તું છે ને શાંતિ રાખજે. તમે માફી માંગશો તમારા ભાઈનું જે અપમાન થયું એ પાછું આવી જાય? નહીં આવે. એ જગ્યાએ છે ને તમે તમારી માને ને તમારી ભાભીને સમજાવ્યું આવત તો આજે આ પરિણામ ન આવત. અરે પણ જે હવે જે થયું હોય આ થૂકેલું થોડું ગળા હે પાછું. એને કયો ગળે, એને કયો મારા ભાઈના પગમાં પડીને માફી માંગે. અરે પણ એ વડીલ કહેવાય, એને નો એને એવું કરાય. વડીલને અપમાન કરવું ગમે છે, વડીલ હોય તો ગમે એનું ગમે એમ બોલી નાખે, પણ માફી માંગવામાં તો એને કમર દુખે નહીં તો નિશા બાપના થઈ જાય. એ શાંતિથી વાત કરીને રાડી હું કામ નાખે તો ગામ સાંભળશે. ભલે અંધાય સાંભળતા. અરે મૂંગી રે ને બાપા, ધીમે બોલને પણ ભલે બોલ પણ ધીમે બોલ એમ કહું છું. ખોટો ગામમાં દેખાડો કરવો. જો ગામમાં ખબર પડે ને કે વહુના માવતરિયા આવે તો એને હારાવાળા કેવા હેરાન કરે. સાંભળજો બધાય જે સાંભળવું હોય. અરે એવું ન કરાય, આપણા ઘરની વાત આપણે ઘરમાં રાખવાની હોય. જો મેં તને કીધું ને હું તારા ભાઈ પાસે માફી માગી લે બા બધી. નહીં, તમારી માને ને તમારી ભાભીને કહેશો કે મારા ભાઈ પાસે માફી માંગવા જાય. અને આ તમારા બધાને સમજાવવાની, મને સમજાવવા ધોયડા આવે જ્યારે હોય ત્યારે. અરે મારે તને જ કહેવાય ને, મારે એને થોડું કહેવાય ગાંડી. વાહ, હા ભાભી જ્યારે હોય ત્યારે એમ કે મારા દેરને તો હું જેમ કહું એમ જ કરે. હાચી વાત પડી. તમે માવડિયા ને તમારા ભાભી વડિયા છો, બાળીની તમને કઈ પડી જ નથી. આ પ્રેમ લગ્ન કર્યા ને મેં તમારી યાર ખોટું કર્યું, ભૂલ કરી. અરે મને બધું તમને હથેળીમાં હાચઈશો, ખુશ રહીશો, પણ નહીં દબાઈ દીધી, દબાઈ હથેળીમાં તમે મને. હા હા હું બાને કહી દે, ભાભીને કહી દે, તું જા તારું કામ કરી જા. કહી દેજો. હા બાપા હા કહી દે, જા જા. હે ભગવાન, હા ભાભી અને બાયા છે ને હદ કરી છે. હું કરતો તો ભૂલી ગયો. સહી હોય તે બસ બક 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 કરતી હોય, નોખી ન વાયનો એનો ભાઈ. મોતી પરોવેલા ને હીરા જડેલા ને ભાઈ તો અમારે છે. હાલી નીકળી તે જીવતી ને બાને જેમ તેમ કીધું છે ને. હું કાંઈ ઓછી નહીં ઉતરું હો, હું જોઈ લે જોઉં છું હવે. ભાભી હું બોલાવી હતી મને પછી પાછા આવ્યામાં વાર લગાડે. હા હું તમે જીગવારે માથાકૂટ કરી હતી. મેં? હા કોણે કીધું? એણે કીધું કે કાલ તમે એને ઝઘડો કર્યો હતો. મેં નથી કર્યો, તમારી બેડી મારી અરે બાધી એને કયો નહીં. એટલે તમે આ ઘરમાં તમારે શાંતિથી રહેવાતું નથી બધાને, અને આ તમે અમારા હાળાનું અપમાન કર્યું.
હે અમે નથી કર્યું. તમારી બાયડીએ તમારા હાળાની સામે અમારું અપમાન કર્યું, અમને ભિખારી કીધા, કેવા કેવા શબ્દો બોલી છે ને એ તો તમે હામા હોત ને તો તમને ખબર પડત. આ કાનમાંથી કીડા ખરી જાય એવા શબ્દો બોલી છે. પણ ભાભી તમને ખબર હતી તક બપોર રોકાય, તમે 2 દી ન જાળવી શકતા, તમે હામાં હું કામ તડીકા લેતા હતા? એણે મને કીધું કે પહેલા તમે બધા બોલવા મળ્યા. કોઈ બોલવા નથી મળ્યા. બાઈએ ખાલી એમ કીધું કે તમે હું કાંઈ રાજા મહારાજા છો, તમારી બેન આવી તરત તમે નહોતા આવ્યા પહેલા તો એટલી તૈયારી કરીને આમ કર્યું ને તેમ કર્યું, દિવાળીએ નથી કરતી એટલું તો એને તમે આવ્યા ત્યારની તૈયારી કરી. પણ ભાભી આવું હું બોલવાની બાને જરૂર હતી? આ 2 ટક તમે શાંતિ નહોતા રાખી શકતા? હવે મારો હાળો આવે એ મોભાદાર વ્યક્તિ છે એટલે આપણે એને હાંસવવો પડે, એટલે આ બધું તામઝામ કરીએ આપણે. એ નોસ પાવર છે એને, એ નોસ પાવર છે. તમને ખબર હતી કે એટલા બધા રૂપિયાવાળાની દીકરી છે તો હું લેવાય ને પ્રેમ કર્યો. ભાભી કાંઈ પ્રેમ કર્યો ત્યારે નહોતી ખબર કે આ રૂપિયાવાળા બાપની છોકરી છે, અને પ્રેમ તો થઈ ગયો એટલે થઈ ગયો. મને તો કોણ જાણે તમે એને ગઈમાસ કેમ હશો? એટલે તમે કેવા હું માંગો છો? એટલે એમ જ કે તમને કેમ ગમી? ખાઈ દકરી ધોળી ગાભા જેવી ધોઈને પાણી લઈ આવ્યા. અરે એવું નથી ભાભી, આમ સ્વભાવની હારી છે. કાંઈ હારી નથી, અમને ખબર છે, અમે વેઠી છીએ. અમારું મન જાણે રાજભાઈ કેટલી બળતરા હાલે, હાય હાલે બાને જેમ તેમ બોલે, કઈ બાકી નથી રાખ્યું કઈ શબ્દ બોલવામાં. આ જુઓ ભાભી, હા તમે છે ને આ બધા ઘરમાં ધડીંગા કરશો ને તો મારું મગજ છે ને ખાલી થઈ જાય. હું કોઈને નહીં વારી શકું, નો એને સમજાવી ન સમજાય. હા તમે મોટા છો, તમારે થોડુંક એને સમજાવાય પ્રેમથી. સમજાવાય તમારી બાયડી મારથી સમજે, એમ બાની હામું તે બોલી દે છે, એ મારા શબ્દ હે નહીં સમજે. તમે સમજાવો ને તમે કયો, અને બહુ પાવર કરે, એટલો બધો પાવર હારો નહીં હો. કોક દીક બેસી જાય હેઠો, પૈસાનો પાવર કરવો એ હારો નથી. અરે પણ ભાભી હવે આ થોડોક સમય હોય, આ જે નવી નવી છે ને એટલે એને એવું લાગે બધું. આ થોડોક અહીં રહેવા મળશે, આપણી ભેગી ભળી જાય ને એટલે આપણી પરિસ્થિતિને સમજાઈ જાય એટલે શાંત થઈ જાય. સમજાઈ જાય. સંસ્કારનો સાટો નથી નાખ્યો એના બાપે, એની માએ. જરાય શરમ જેવું નથી એને. કોની સામે હું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું, કાંઈ મર્યાદા તો આમ નેવે મૂકીને આવી છે. આમ જોવો એ સૂટ સાઈડમાં રહેલી છે ને એટલે એને આ બધું બંધન લાગે, એને બધી આ ટકટક લાગે. એના ભાઈએ કોઈ દે કાંઈ કીધું નથી ને એટલે થોડુંક એનામાં ભાભી હોય, થોડુંક આપણે સહન કરી લેવાનું. બાપા તમે મારી સામું જોવો ને બધા તમે એનું જ નકરું પકડીને હાલો છો. હા તમારી સામું જોઈએ એટલે અમારે હું હેરાન થવાનું, અમારે રાત દી અમારે કકડાટ અમારે સાંભળવાનું, હાય ભાઈ અમારે કરવાની. હખે નિરાતે રોટલો બટકું નથી ખાવા દેતી તમારી બાયડી. હેરાન કર્યો છે તમે બધાય મને. હેરાન તમે અમને કરી દીધા છે. પ્રેમ લગ્ન કરવાની જરૂર શું હતી? આપણામાં સોડિયું નહોતી મળતી, લાઈન લાગી હતી લાઈન. એ ભલે કાળો કામણ ગાળો પણ કાનુડા જેવો છે. આ મારા દેને તો 17 સોડી લાઈનમાં ઉભી હતી, આને હું મોઈ ગયા. તમે મને તો એ સમજાતું નથી. ભાભી આ થઈ ગયું તો થઈ ગયું, હવે એને કઈ પાછી મૂક્યા વાહે તો નહીં. મૂક્યા નહીં એવી વાત કરો છો ભાભી? હું એને પ્રેમ કરું છું ને કેમ મૂક્યા? ના ભાઈઓ નોખી નવાઈનો તમારો પ્રેમ. બેન યાર લગ્ન કર્યા છે, કોર્ટમાં લગ્ન કર્યા છે, એમ નો હું થઈ ગયું કોર્ટમાં લગ્ન કર્યા તે દઈ ગયો સહી પાછી તે પાછી વહી જાય એટલે વાર્તા પૂરી. નો મેળ આવે. ઈ ભાભી તમે કયો એમ નો થાય, એ બધું ઈ મારે એને મૂકવાનું નથી થતી. પણ તમે એને સમજાવો, આપણામાં ભળે ને એવું કઈ ગોઠવો તમે બધા એને. ભાભી ઈ કોઈ દી નહીં ભળે, આજે નહીં ભળે ને કાલે નહીં ભળે અને ભવિષ્યમાં નહીં ભળે, કારણ કે એના લોહીમાં સંસ્કાર નથી. બરાબર ભાભી તમે છે ને મારા હાળાને કાઈ નો કહેતા. ઈ હા ભળશે તો પછી ધીંગાણા કરશે, મારે જવાબ દેવા ભારે પડશે. તમે સમજો ને કઈક વાત ને બાપા. કે ઈ જ ને, ઈ જેમ તેમ બોલે તો અમે શું લેવાનો બોલે, અમે શું લેવા સાંભળી લઈ લે. અમે શું કાંઈ નુગરાસી? અમારે છે ગુરુ ગુરુ બધા, એને નહીં હોય એ છે નુગરી. હા મારે છે ને તમારી બાયડીને સમજાવો જાઓ. એ સમજાવી બાપા, તમે કોઈ સમજવાના નથી. સમજવાના નથી, પોતે જ જાણે. આ તો જિજ્ઞાનો ભાઈ લાગે છે. આયા કેમ બેઠો? આ નિમણો છે ને આયા કેમ બેઠો છે? પૂછવું જોઈએ મારે. તું આયા કેમ બેઠો છો? કાંઈ નહીં, એમણા અમે તો. હું એમણામ પણ તમે તમારા બેનના જેઠ છો ને? હા હા. મારી બેનને કેમ છે? અરે તારી બેનને કાંઈ વાંધો નથી, પણ તને મેં રાજના લગ્નમાં જોયો તો, પછી તો મેં તને નથી જોયો. બોલ, આ કેમ કાંઈ બીમાર છો તું? અને આ બધા મેલા ઘેલા કપડાં પહેરીને આ એકલો કેમ બેઠો છો? એટલે તને તો તાવ હોતે ને આવે છે. તો શું કરવું? મારું કોઈ છે જ નહીં. મારા ભાઈ હારે હું રહેતો હતો ને તે મને એક બીમારી થઈ ગઈ, તે એણે મને દવાખાને ન લઈ ગયા અને મને ઘરેથી છે ને
કાઢી મૂક્યો, મને ખાવાનું ન આપતા. તું આ શું વાત કરે છે? હા 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 એવો છે તારો ભાઈ? હા. અરે પણ એ તો કેવી મોટી મોટી વાતો કરે છે, અને તમારે તો 200 વીઘા જમીન છે, તો તને તારી ભેગો નથી રાખતા એ? નહીં, આખો દી નખરું મારી પાસે કામ કરાવતા, મને એ બહુ દુખતું ને તોય. અરે અને 2-3 દિવસ ને મને ખાવા આપતા, પછી મને ખાવા ન આપે ને તો કૂતરાનો રોટલો નાખ્યો હોય ને કોકે એ હું લઈને ખાઈ લેતો. અરે હા એટલું બધું જુલમ કરતા? હા. અરે આ વાતની તો અમને તો કંઈ ખબર જ નથી. અરે તો તારો ભાઈ અને ભાભી બે એવા છે? હા, પણ તમે છે ને મારી જીજ્ઞાબેનને નહીં કહેતો, નકર એને છે ને બહુ દુઃખ લાગશે, સમજ્યા? અરે નહીં કહેતા. દુઃખ લાગે કે ન લાગે, આ વાત કાંઈ આવી મોટી વાત કાંઈ થોડી છુપાવાય. અરે અરે માણા તો ગમે પારકો હોય ને, પારકો તો એને રોટલો આપે છે. આ તો તું એનો હગ્ગો ભાઈ રહ્યો, છતાંય તારી ઉપર આવો જુલમ કરે છે. આ કેવો ભાઈ છે? એ તારો ભાઈ છે કે દુશ્મન છે? મારા ભાભી છે ને મને ડામ બહુ બહુ દેતું અડાડતા. હું બસ, કહું બસ. ખાવાનું આપો ને, એ કે લાંબો હાથ કર, તો અહીંયા પછી છે ને દેતું અડાડતા. બસ અશોક, તું આવી વાત નહીં કરે. તું આવી વાત કરીને તો મારા આંખમાંથી જળજળિયા આવી જાય છે, અને તારા એ નરાધમ ભાઈ ભાભીને જરીકે તારા ઉપર દયા ન આવી. નહીં, મારા ભાઈ તો છે ને મારા ભાભી કે ને એમ કરે. મારા ભાઈની ત્યાં આવ્યા ને મારા બહેનની ત્યાં, તો મેં એને કીધું ભાઈ મારે આવવું છે. એ કે આપણે બે પછી જઈ આવશું, પણ મને લઈ જ ન ગયા. જો આમ જો તું અશોક જરીકે ઉપાધિ નહીં કરતો. હું શું ને તારી હારે હું શું તમ તારે. હા, હવે મને ખબર પડી ગઈ. એ અમારી ઘરે જ્યારે આવે ને ત્યારે એ બે માણસ એકલા જ આવે. અરે ઘણી વાર અમે પૂછ્યું અશોકને, અશોક શું કરે છે? એ કે એ વાડીએ ગયો છે અથવા કંઈક ફરવા ગયો છે, એવા બાના કાઢીને આ વાતને ટાળી દેતા. પણ મને હવે ખબર પડી ગઈ કે તને એ હારે હું કામ નહોતા લાવતા. જો તું હારે લાય ને તો આ બધી હાસી હકીકત કહી દે ને, અને એ હકીકતની અમને જાણ થાય, એટલે હારે નહોતા લાવતા. પણ સમજો કાંઈ નહીં, કદાચ છે ને ભગવાને મારા નસીબમાં છે ને આવું લખ્યું હોય છે, સમજ્યા? એટલે આવું થતું હોય. હું તો છે ને એમ માનું છું. અરે હા, ના જો ના અશોક, હું રોતો તો ને એ મારા બેનને નહીં કહેતા હો, સમજો? અરે. કાંઈ કહેતા નહીં. ના ના અશોક, હવે તારે છે ને આવી રીતે બીવાની જરૂર નથી. હવે અમને ખબર પડી ગઈ છે ને, હવે જો તને અમે આવી હાલતમાં રાખવી તો અમારે જેવો નાલાયક માણા કોઈ નહીં. નહીં, પણ મારા બેનને કેટલું વહેલું થાય તમને ખબર છે? અરે જો હું નહીં કહું ને એને, તો મને કેટલું દુઃખ થાય કે મેં મારો અશોક, મારો સંબંધી અશોક, એને આવી હાલતમાં છોડીને હું ભૂલ્યો આવ્યો નહીં. એ તો હું છે ને ક્યારેય આ સહન ન કરી શકું. તારે છે ને હવે મારી ઘરે આવવું જ પડશે. મારે નથી આવવું, સમજો, રહેવાય જો. હું તમ તાર સમજો આગળ હું અહીં વાત જોઈને બેઠો છું. આગળ અહીંયા છે ને અહીં રોટલું કપ નાખી જાય એટલે હું ખાઈ લઈ, પછી અહીં હુઈ જાય, સમજ્યા? સમજાવ. બે ભાઈમાં કેટલો ફરક છે. એક ગાય જેવો અને એક દાનવ જેવો, એક માના અને એક બાપના બે દીકરા, તો એ જમીન અને આસમાનનો ફરક છે. તું ભલે ગરીબ રહ્યો, પણ તારું મન રાજા જેવું છે, અને ઓલો રાજા જેવી જિંદગી જીવે છે, પણ એનું મન ભિખારી જેવું છે, ભિખારી જેવું. અરે ભિખારી એની કરતાં સારા હોય. ભિખારી એના ભાઈને તો એના ભીખ આવ્યું એમાંથી બટકું રોટલો આપે, પણ તારો ભાઈ તો તને બટકું રોટલો આપતો તો નથી, પણ અમુકનો તને દુઃખ આપે છે, દુઃખ. મારા ભાગમાં દુઃખ લખ્યું હોય એટલે દુઃખ આપે. નહીં, હવે તારા ભાગ છે ને બદલી ગયા એમ માની લે. હવે તારે મારી ઘરે આવવું પડશે, અને હાસી હકીકત હું તારી બેનને જણાવી તો જ આ મારા મનડાને ટાઢક થાય. રહેવા જો ને, સમજો મારે એમ કાંઈ નથી વાંધો, સમજા? હાલ રહેવા જો. અરે ના ના હાલ હાલ, હવે તું ન હોય ને તો તને મારા હમશે. બસ તમે હાલ, ઊભો થતું હાલ. અરે જો મને પગ બહુ દુખે એટલે થોડીક વાર. હવે તને બધું સારું થઈ જાય. હાલ તું મારી હારે હારે. ભાઈ તું ઉપાધિ કેમ માં તું તારે આ જો આ લઈ આવ્યા કે નહીં ગમે એમ તોય આપણે હગા છે. મારા ભાઈને ખબર પડશે ને તો મને અહીંથી લઈ જઈને મારશે. અરે મારવા વાળી મને તો છે ને આંખમાંથી આમ જો જળજળી આવી ગઈ. હવે આની વાત સાંભળીને કેટલો દુઃખી માણસ છે, અને એનો ભાઈ નરાધમ જનાવર જેવો. આયા કેવા મોટા મોટા બણગા ફૂકે બે માણા.
હું કામના એ રૂપિયા મિલકત હે આ બિચારો ભોળો એનો ભાઈ એને નો એક હાંસવે તો બેન મારી બેન આવી હાય તું આયા હા હા આયા તારી આવી હાલત આવી હાલત તારા ભાઈ ને તાર ભાભી કરી છે બિચારાને રસ્તે રઝળતો મૂકી દીધો તો હા તો હારું છું કે તારા જેઠ જોઈ ગયા ભાભી તમને મારા ભાઈ ભાભી થી વાંધો છે એનો મતલબ એવો નથી કે તમે એના માટે ગમે એ બોલો અને બસ, ભાઈ તું જીગડા રડે છે બસ હો અત્યારે લગી હું આ નાના ભાઈની વહુની સામે બોલ્યો નથી પણ મને મજબૂર ન કરો બોલવા માટે આ તમારા ભાઈ અને ભાભી કેવા છે ને એ અશોકના મોઢે એની કહાની સાંભળો ને તો આંખમાંથી આહુડા આવી જાય આહુડા એવા નાલાયક છે રાક્ષસ છે તમને ભલે સાંભળવું ન ગમે પણ એની જેવા દુનિયામાં કોઈ નાલાયક માણસ નહીં હોય ભાઈ મારા ભાઈનું આટલું પણ ખરાબ ના બોલો અશોક તું રડે છે કા ભાઈ તને શું થયું છે આ બેન કહે છે ને એ હાવ સાચી વાત છે હા હા મને 3 દીએ તો એકવાર ખાવા આપતા અને પછી મારે ભૂખ્યું રહેવાનું અને આ ડામ આપતા અને આખો દી છે ને મને કામ જ કરાવ્યા કરતા સાંભળ્યું ભાઈ તારી પાસે આવું કરતા મોટા ભાઈ હા અને ભાઈની આવ્યા ને તો મેં કીધું કે મારે બેન પાસે આવું મેં કીધું હું એનું મોઢું નથી જોયું તો ભાભીએ ના પાડે એ કે તમારી જેવાનું ત્યાં કાંઈ કામ નથી એમ કીધું આ તારી ભાભી જો આ તારી ભાભીના લક્ષણ બહુ કહેતી હતી ને બહુ પાવર કરતી હતી ને મારા ભાઈ જેવો કોઈ નહીં ને આમ તે ખગા ભાઈને નથી થાંસવી શકતો તારો ભાઈ હવે આજથી ભૂલી જાજે તારો ભાઈ નહીં આજથી આ મારો ભાઈ છે ભાભી આ મારો ભાઈ છે હો. મારો માડી જાયો વીર છે સૌતલ્યો છે નાનેથી રાખડી બાંધતી આવું છું રાખડી બાંધી તો હું કામની રક્ષા તો કરી ને એવું ન હોય કે ભાઈને રાખડી બાંધી તો ભાઈ જ બેનની રક્ષા કરે સમય આવે બેનને ભાઈની રક્ષા કરવી જોઈએ ભાભી મને ખબર જ નથી કોઈ વાતની પણ બેન જો મારી વાત સાંભળ તારે એને કાંઈ કહેવાનું નથી હો સમજો આ એટલું છે ને મારા ભાગમાં લખ્યું હોય છે બરોબર ને મારી વાત નહીં ભાઈ નહીં તારે કાંઈ નથી કહેવાનું એને સમજો એ બિચારાને છે ને જેમ મારો ભાઈ છે ને એમ તું મારો ભાઈ જ છો જેમ એની હારે મારે લોહીનો સંબંધ છે ને એમ તારી હારે મારે લોહીનો સંબંધ છે એવું તો નથી કે એ હગો છે ને તું દવલો છો તમે સૌ તો બે મારા લોહીનો સંબંધ ને અને મારી તો ડાબી આંખ ફૂટે કે જમણી આંખ ફૂટે દરદ તો એટલું જ થવાનું છે એટલે ભાઈને તો હું જવાબ આપીને જ રહી એને તારી હારે આવું કેમ કર્યું પણ બેન હું એને છે ને માવતર માનું છું અને મેં એવું સાંભળ્યું છે કે માવતરને દુઃખ થાય એવું કરવી ને તો પછી ભગવાનને છે ને બહુ દુઃખ થાય કોઈ કામના નહીં આવા ભાઈ કોઈ કામના નહીં આને માવતરનો દરજ્જો ન દેવાય ભાઈ જીજ્ઞા વહુ આ છે ને તમે એમ કહો ને બે ભાઈ મારે હરખા છે પણ હું એમ કહું બે ભાઈ હરખા ન કહેવાય ઉડાને તો છે ને ભડાકે દેવો જોઈએ ભડાકે એ ભાઈ જ ન કહેવાય ભાઈના નામે કલંક કહેવાય કલંક અને હજી તમે એમ કહો છો મારે બે ભાઈ હરખા સંસ્કાર વગરના હું ધોઈ પીવા નકરો પૈસાનો પાવર કરે કઈ હારા ન લાગે આમ બધામાં બેહીને રહ્યો ને તો હારા લાગો આ હગા ભાઈને ઘરમાં ધક્કો માર્યો કાલ સવારે હું ગમે ને ધક્કા માર દે એને કોઈ હગા ગમતા જ નથી જીજ્ઞાઓ તમે કોઈ દી વિચાર ન કર્યો કે મારો ભાઈ કેમ મને કોઈ દી મળવા નથી આવ્યો બે ભાઈ હરખા હોય તો તમે ક્યારેક જીત કેમ ન કરી મોટા ભાઈ આગળ કે મારે નાના ભાઈને મળવું છે એમ જો મળ્યા હોત ને તો આ બધી હકીકતની ખબર પડી જાત સાચી વાત છે ભાઈ તમારી આ મને જ પાવર હતો કે મારો ભાઈ રૂપિયાવાળો છે મને નથી ખબર આ રૂપિયાવાળા મોઢાની પાછળ એનો શેતાન મોઢું પણ હતું પણ તું ઉપાધિ કરમાં મારા ભાઈ હવે જો એની હું હાલત કરું છું ને બેન બધું રહેવા દે ને સમજો ના ના બરાબર છે હું અહીં 2 દી રોકાઈ પછી હું ના રે ના ભાઈ તમારે 2 દી નહીં હવે આ આખી જિંદગી રહેવાનું છે આજથી તમે મારા ભાઈ છો હું તમારી મોટી બેન છું જોયો અશોક તારે હવે ખાલી એક બેન નથી તારે બે બેન હા હું મોટી ના નાની હા ભાઈ તારી આવી હાલત કરી છે ને આનો બદલો હું ના લઉં ને તો હું પણ તારી બેન નહીં એટલે હું તું અહીંયા હોય તે તારી કટલેરી ને આ શું કહેવાય લિપસ્ટિક ને આ ને તે ને બધું જ ખોળીને બેઠી હો કઈ ઘટે છે તારે જી એમાં એ બાયુને છે ને હંધે વસ્તુ જોઈએ તમને ખબર છે એ બધું મૂક આમ જો આપણે 2-3 દીથી આ અશોકને ગોતતા થા ને એના વાવડ મળ્યા છે વાવડ ક્યાં છે એ છે ને આપણી બેન જીજ્ઞાની ઘેરે છે એવું છે હા તો ભલે ન હોય સારું ને આપણે હાચવવા નહીં અરે તને કાંઈ અત્યાર સુધી તું કહેશો ને એમ મેં કર્યું પણ તું એમ કહેશો તારા બુદ્ધિ વધારે છે પણ કંઈક તારી બુદ્ધિ હકાર તો એની ઘેર રહે ને તો અડધો ભાગ દેવો પડશે હા હવે એમ કાંઈ અડધો ભાગ થોડો દેવો પડે એના કાંઈ થોડાક લગ્ન થવાના છે તે ભાગ દેવો પડે
અરે એ મારો હગો ભાઈ છે, એક માના ઝીણા બે ભાઈઓ છે ઈ હો, એટલે ભાઈઓ ભાગ તો અડધોડે જ લાગે જ તે. હવે એવું કાંઈ ન હોય. હવે એને ક્યાં લગ્ન થવાના છે? એ હંધીએ જમીન આપણી જ છે. અરે આપણી નો કહેવાય, મારી વાત માન. આપણે બેનની ઘેર જઈ અને ન્યા જઈને કહી દેવું કે આને છે ને ભાઈ મગજ ઓછું છે, એટલે છે ને અમે એને વયો ગયો તો ઘેરેથી ને ગોતતા હતા 2-3 દી થા તો મળતો નહોતો, એટલે હવે આમ તેડવા આવ્યા છે એમ કરીને ખોટું બોલીને લઈને વહી આવશું. એ વાત તો સાચી, પણ મને નથી લાગતું આ કંઈ 50% એમને થોડોક જમીન વહી જાય. અત્યારે તો આપણી પાસે છે ને હંધે કાંઈ ઉડીને થોડીક વહી જાય જમીન. આજ નહીં તો કાલ બે ભાઈઓના ભાગલા પડે જ. અને તું એમ કહેશો કે ન પડે, માની લે કે આને કોક છોકરી હારે લગ્ન થયા અને એ છોકરી જો સમજદાર આવી તો પછી શું થાહે છોકરા સૈયા થયા પછી? હા એ વાત સાચી હો તમારી, પણ હું એમ કહું છું થોડોક ટાઈમ રહેવા દ્યો ને પછી નિરાંતે લઈ આવશું આપણે. અરે આ છે ને લોઢું ગરમ કહેવાય, હથોડી મારી દેવાય. એટલે આપણે હારા ને હારા રહી એટલે બેનને શું થાય કે આ ભાઈ તો જો કેટલી ઉપાધિ કરે છે નાના ભાઈની, આનું મગજ ફરી ગયું છે ને એટલે હાસ્યને ઘરેથી વયો ગયો હોય છે. તો આપણે ત્યાં જાવું પણ કેવી રીતે લઈ આવશું? અરે એને ખોટું બોલવાનું ને કે આને કંઈક મગજની બીમારી થઈ ગઈ છે એટલે ઘરેથી વારંવાર વયો જાય છે, પણ તને દુઃખ ન થાય ને એટલે અમે તને કીધું નથી. આ ખોટું બોલીને ઘરે લઈ આવવાનો અને વાડીના હંધાય કામ કર્યા કરવાના, અને આપણે તો એના લગ્ન થવા નથી દેવાના. એટલે આમ જો અંધી જમીન આપણી બાપની. પણ આ તમે બધું મને નાટક શીખવાડો છો ત્યાં જઈને કરવાનું, પણ પાછું તમને નાટક કરતા આવડશે? આવડે જ ને, હું કામ ન આવડે? શીખ્યો કોની પાસે? તારી પાસે. આ તો છે ને અટાણે મારી બુદ્ધિ થોડીક હાલી એટલે મેં તને સમજાવી, બાકી તો તું કે એમ જ મેં કર્યું છે ને અટાણ સુધી. હાઈલી પણ મોડી હાઈલી. જો વહેલી હાઈલી હોત ને તો આ અશોકભાઈ ત્યાં હોત જ નહીં. તો મેં એને ઉકલાવી દીધો હોત અટાણ સુધીમાં. બધી જમીન 200 વીઘા આપણા બાપની થઈ ગઈ હોત. પણ હવે છે ને જાગ્યા ત્યાંથી હવાર. હું કહું આપણે છે ને મોડું નથી કરવું, જેમ બને એમ વહેલા આપણે બેનની ઘરે જઈએ અને એ લોકોને છે ને આપણા ગાળી આમ લઈ લઈ મીઠી મીઠી વાતું કરશું ને એટલે હંધાય. આમે બધા ગરીબડા જ છે એટલે આપણે કહેવું ને એટલે હંધી વાતમાં આવી જાય આપણે આપણું. અને આમે તે આપણું માન કેટલું બેનની ઘરે? માન તો ઘણું છે, પણ આ અશોકભાઈ બધી વાત ન કરી દીધી હોય તો સારું હોય ને. અરે નોજ કરી હોય ને, હવે કાંડો છે 3 દીથો ભૂખ્યો રખડે છે બરોબર. આ તો કોક મળી ગયો છે બેનના ઘરનું એને ઘરે લઈ ગયા છે એવા વાવડ મને મળ્યા છે. પણ આ એ વાત નથી સમજાતી. હા ન્યા કેમ પૂઈ ગયા છે? આ તમે કયો વાવડ કોકે દઈ દીધી છે સમાચાર? તો દીધા હોય આપણા ગામના એના ગામના કંઈક રખડતો ભાળી ગયા હોય કે આડાવડો પડ્યો જ રહે છે બધે. કારણ કે એ કડીક આ દુખે ને આ દુખે ને મન ફાવે ત્યાં હોઈ જતો હોય, આપણને શું ખબર ક્યાં પડ્યો હોય, કોઈક ભાળી ગયું હોય બેનના ઘરનું. હાચન બીક લાગે છે કે આ અશોકભાઈ કોઈ નો દીધું હોય તો સારું. આ ભગવાન કરે ને હવ હારાવાના થઈ જાય અને જમીન આપણા હાથમાં આવી જાય. તું કહેશો મારી બીક તો મને લાગે છે, પણ આ 100 વીઘાનો સવાલ છે. જો જાહુ ને આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને તો 200 વીઘા આપણી. નહીં થઈ તો 100 વીઘા બેનની. 100 વીઘા હું? હા 200 વીઘા એની થઈ જાય. 200 વીઘા નો જાય એટલે તું કેવી ગાંડા જેવી વાત કરસ. આ તો મારે ભાગ ન પાડવા પડે ને એટલે હું તને કહું છું. બાકી 100 તો છે ને એની ઉપર તો લોઢામાં લીટો છે. આ તો હસોડી 1 વીઘોય ન દેવી પડે ને એટલે આ બધો પ્લાન કરું છું. એ તો ભાઈ મને ખબર છે. તો ક્યારે જાવું હવે? અટાણે જ વાટ કોની નેકી ઓર પૂછ. જોજો નાટક નો કરતા. નાટક કરવાનું છે પણ ઈ લોકોને સાચું લાગે ને એમ બોલવાનું છે. ઈ ભૂલાય નહીં. હું આમ ઊભો રહી, મેં તને સમજાવી દીધું ને, બધું તાર બોલવાનું બસ. હા કઈ વાંધો નહીં, ખોટ નીકળીએ. બાટ આ લોકોએ કેવું ખોટું કર્યું. હવે છે ને આને હું રાખડી બાંધીને આજ મારો ભાઈ મારી મોટી બેન. બેટા હવે કાયમ અહીંયા જ રહેવાનું છે હો તારે. હા ભાઈ તારે હવે અહીંયા જ રહેવાનું છે. ભલે બેન હું અહીંયા જ રહી. અને આમ જો હું શું કહું, હમણાં ભલે તમે ખેતર આવો પણ પછી હું એકલો આખું ખેતર સંભાળે હો બેન. હા હારું હારું. કેવો ડાયો ને હોજો છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજે તો અમે તને બેવાનુંય નથી કહેવાના. તમે હું અહીંયા ધોયેલ મોઢાની જેમ હાઈલા આવ્યા? નીકળી જાવ અહીંયાથી. આ મોઢું લઈને હું દોડ્યા આવ્યા છો? શરમ આવી જોઈ, શરમ બે જણાને. આવો ભગવાન જેવો દેર તમે કાઢી મૂકતા શરમ ન આવી? અમે કાઢ્યા નથી અશોકભાઈને. બસ ભાભી, ખોટું બોલવાની પણ હદ હોય છે. મને બધી વાતની જાણ છે. શું જાણ છે બેન?
હવે એના લગ્ન કરવાના બાકી છે. ઈ જાણશે તને. અરે મગજથી છે ને થોડોક ફરી ગયું છે એનું, એટલે ગામમાં કોઈને કહેવાય નહીં મારે, એટલે આ બધા નાટક કરે છે, બીજું કાંઈ છે નહીં. મારા ભાઈ શું કે તું તો હવે મારા ભાઈ કહેવાને પણ લાયક નથી. હા, અશોકભાઈને તે કેટલો હેરાન કર્યો છે, મને હંધી ખબર પડી ગઈ છે. 3 દી સુધી તમારા ભાઈને ખાવાનું નથી આપ્યું અને તમે છેલ્લે ધક્કા મારીને ઘર બહાર કાઢી મૂક્યા. ચીરી શરમ નો આવી? આટલું બધું તારી બાયડીનો ગુલામ છે તું કે તારા બાયડીના પાલોમાં હંતાઈ ગયો? નાના બેન એવું કાંઈ નથી, મગજની થોડીક બીમારી છે ને એટલે બાકી હું સારી રીતે જ હાચું છું નહીં અશોકભાઈ? એવા બાના કાઢે છે. બરોબર કીધું ને તાર ભાભી, હાસુ બોલ અશોક. એને તો બરાબર જ કીધું છે, પણ મારા બેને નહીં, અશોકે બધી વાત કરી દીધી છે. અને આ તમારી પોલ છે ને હાવ ખુલી ગઈ છે. અરે કેવા માણસ છો. મને તો એમ હતું કે મારો હાળો પૈસા વાળો છે, અરે મોટા મનનો માણસ છે, પણ નહીં, આ દુનિયાના સૌથી મોટા ભિખારી તમે સૌ અને નાના મનના સૌ. જે હગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકે, તમને શરમ જેવી જાય છે કે નહીં? અને આ બિચારી તો તમારું ઉપરાણું લઈને આખા ગામમાં વગવતી હતી કે મારો ભાઈ બહુ રૂપિયા વાળો, બહુ હારો માણા, મારા બા રે બાધી, મારી ભાભી રે બાધી. અત્યાર સુધી હું ગર્વથી બધાને કહેતી કે મહેન્દ્ર મારો ભાઈ છે, પણ આજે તમારા લીધે મારું માથું નીચું થઈ ગયું. અત્યારે મને એમ કહેતા શરમ આવે છે કે તમે મારા ભાઈ છો. નાના બેન એવું કાંઈ નથી, અમે લેવા જેવા છીએ અશોકભાઈ. હા, કાંઈ નથી કામ. ઈ હવે આજથી ને તમારે કાંઈ લેવા દેવા નહીં, મારો ભાઈ છે. અને આ જીજ્ઞાની નાની બેન ને મોટી બેન એટલે છે. એમ કઈ તમારા કહેવાથી થોડો કઈ નાનો ભાઈ થઈ જાય. કેમ? ઈ મારો નાનો હાલ અશોક તું ઘરે, હું તો લેવા જ આવ્યો છું. બહુ થયું. એક તો તમે ભાઈને હાચવી ન હોય ક્યાં. આ તમારા પૈસાનો પાવર છે. અમે પૈસાવાળા. અરે ભિખારી છો, ભિખારી તમે. નાના ભાઈ એવું કાંઈ જ ભાભી છે તમે તો કઈ બોલતા જ નહીં, કાઈ બોલતા નહીં તમે તો. તમે હું કર્યું છે ને અશોકભાઈ આરે, હી મારા ભાઈને શું કે મારા ભાઈને તો ખબર જ હશે કે તમે હું કર્યું છે ને અશોકભાઈ આરે. મને તો એમ હતું કે મારો મોટો ભાઈ, અમે ભાઈ બેન તમને ભગવાનની જગ્યાએ માનતા હતા. આ તો એ મને કહેતો હતો, મને કે બેન મોટા ભાઈને કઈ ન કહેતી, એ તો મારા મા બાપ છે, મારા ભગવાન છે, એને તો દુખી ના કરતી. આવાને ભગવાન ના કહેવાય, આવાને પગની ધૂળ બરાબર રખાય. બેન એમ ઘરમાં સમજો એને પછી અત્યારે એમને આમ જવા દો ને તો ઈ પછી કોઈ દી એને ખેતરનું કામ નથી કર્યું, ઈ થાકી જાય. હું ઈ બધા કામ પતાવીને પાછો આવી બસ અશોકભાઈ, બસ કરો, ક્યાંય નથી જવાનું તમારે. અને જે કરવું એ કરે. આજથી તમારે અમારે ભેગું રહેવાનું છે આખી જિંદગી. ના અશોકભાઈ અમાર સાથે રહેવું છે ને કાંઈ તમારે? નથી રહેવું એને. ભાઈ કેવી માટીનો ગયડો છે તું, તને આટલો હેરાન કરવા છતાં પણ તું આ લોકોની બાજુ બોલે છે, એનો પક્ષ લે છે તું. આ મારા કહેવાને લાયક નથી. આ મોટો ભાઈ ના કહેવાય, દુશ્મન કહેવાય, દુશ્મન. તમારા જેવા ભાઈઓ કરતા તો ભાઈ વગરની હારી હતી. જાઓ હવે અહીંથી ને. મહેન્દ્રભાઈ, એક બેન એના ભાઈને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢે ને, એ પહેલા તમે 2 જણા અહીંયાથી નીકળી જાઓ, નહીતર કાલ સવારે લોકો વાતો કરશે કે એક બેન એના ભાઈને ઘરની બહાર કાઢી. હા, અને ભૂલી જાજો કે તમારે એક બેન હતી, મરી ગઈ. આથી તમારી બેન તમારા માટે. જાઓ હવે જાઓ નીકળો. હજી. હું ઊભા છો અહીંયા. જા. શરમ જેવું કાંઈ છે જ નહીં. બિચારાને કેટલું ઓલું થયું હોય છે. બસ અશોકભાઈ બસ, હવે મૂકો. હવે આ છે ને ભોળપણને મૂકો. હા, દુનિયા છે ને દુનિયા શેતાની દિમાગથી હાલે, તમારા જેવા ભોળા માણસથી નહીં. હા, તમારો ભાઈ ન, હા તમારો દુશ્મન છે, દુશ્મન. અરે હગા ભાઈ હારે કોઈ આવું કરે? જુઓ, હા આપણે અહીંયા જમીન જાગીર છે, તમ તારે ખાઈ પીને જલસા કરો ને જો. કામ કરવું હોય તો કરજો, ન કરો તો કાંઈ નહીં, ભગવાન દેશે ઘણું છે. નહીં, હું જો કામ કરે ને તો જ ખાય, નકર બેનના ઘરનું પાણી ન પીવાય, ઈ મને ખબર છે. હા તો સારું, આ મારી વાડી છે ને, કાલથી સંભાળ લેજો તમે. બસ ભલે. હા. ભોળો છે. ભાભી, બા, હું તમારા બેયની માફી માંગુ છું કે મારા ભાઈના પાવરમાં આવી અને તમને ના બોલવાનું બોલી. મને માફ કરી દેજો. મેં તમારા બેયનું બહુ અપમાન કર્યું છે. ના બેટા, જાગ્યા ત્યાંથી સવાર સમજી ગઈ ને તું કે પૈસાનો પાવર શું હોય તો કોઈ દી નહીં કરતી. ભગવાને દીધું, આપણી પાસે ઘણું છે. બસ હળી મળીને સંપીને રહીને આની આતડી ઠારીએ ને એટલે હંધુય હારું જ છે બેટા. હા, પણ હું હવે તારી મોટી બેન હો. હા ભાભી,